હેલો ફ્રેન્ડ્સ, કેબીસ રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું વાયરલ બટર ચોકલેટ ચિપ્સ કેક। ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। પહેલાં આપણે કેકના મોલ્ડમાં તેલથી કેકનું મોલ્ડ આખું આપણે ગ્રીસ કરી લેશું। હવે આપણે ઓવનને પ્રીહીટ કરવા માટે રાખી દઈશું। આપણે કેક બેક કરવા મૂકી તે પહેલાં આપણે ઓવનને પ્રીહીટ કરવાનું હોય છે। એક બાઉલમાં હું 1/4 કપ બટર નાખીશ, હાફ કપ દળેલી ખાંડ નાખીશ, હાફ કપ તેમાં હું દહીં પણ નાખીશ એન્ડ મિક્સરથી તેને આપણે 4 થી 5 મિનિટ માટે એકદમ મિક્સ કરી લેશું। 1 કપ ઘઉંનો લોટ, 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર, 1 ટેબલસ્પૂન બેકિંગ સોડા નાખી અને છરણીની મદદથી હું તેને ચાળી લઈશ। હવે છરણીથી બધો જ લોટ ચડાઈ ગયો છે। વન ટેબલસ્પૂન આપણે તેમાં વેનીલા એસેન્સ નાખીશું। વેનીલા એસેન્સ નાખી પછી આપણે તેને હેન્ડ બ્લેન્ડરથી એકદમ સરખી રીતે મિક્સ કરી લેશું। તેમાં 1/4 અડધો કપ હું દૂધ નાખીશ। દૂધ નાખી પછી આપણે તેને એકદમ પાછું બધું મિક્સ કરી લેવાનું છે। એકદમ જોઈ શકો છો સ્મૂથ બેટર થઈ ગયું છે। તેમાં આપણે ચોકલેટ ચિપ્સ નાખીશું। મેં આ ચોકલેટ ચિપ્સ પ્યોર ચોકલેટની લીધેલી છે। ચોકલેટ ચિપ્સ નાખી અને આપણે તેને એકદમ ચલાવી લેવાનું છે। મેં આમાં 60 થી 70 ગ્રામ જેટલી ચોકલેટ ચિપ્સ લીધી છે। આપણે જે ગ્રીસ કરેલું મોલ્ડ રાખેલું હતું પહેલાં તેલથી, તેમાં હવે આપણે કેકનું બેટર કાઢી લેશું। બેટર કાઢી પછી આપણે મોલ્ડને 1 થી 2 વખત ટેપ કરીશું અને તેમાં આપણે ઉપરથી પણ ચોકલેટ ચિપ્સ નાખીશું। પ્રીહીટ કરેલા ઓવનમાં આપણે એને 15 થી 20 મિનિટ માટે બેક કરવા કેકને રાખીશું। મારી કેક બેક થાય છે